કરી લે આહારા કામ આજનો મહિમા પવિત્ર પુણ્યશાળી ધરતી સોંગલા મુકામે ભક્તરાજ નાગજીભાઈના ઘર વગણે શિરમોળ એવા સંતોને બોલાવી દરેક વધારેલા મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વાર વંદન છે. વધારેલા ધર્મપ્રેમી ભક્તો, સંત માતાઓ, ભારતની નારી શક્તિના ચરણોમાં પણ વંદન. ભજન ગુરુ મહારાજ આપણને એક વાત તરફ લઈ જાય. ગાવું સહેલું છે પણ સમજવું કાઠું. ખૂબ સુંદર મહારાજે ફરજ પાડી કે ભાઈ તમે નાગજીભાઈના આમંત્રણને માન આપીને આયા છો, બધા સગાવાલા બધા મંડપમાં પધારો ને ભજન વાણી આપણે ચાલુ થાય. પણ ટેકનોલોજીનો અત્યારે જમાનો છે ને, એમાં ખેતરમાં આપણે વાડ કરીએ ને એટલે એ પણ ઝાટકા મશીન મૂકવામાં આવે છે. ઝાટકા મશીન વાળા કેમ ઝાટકા મશીન મૂકે તમને બધાને ખબર છે કે ઝાટકા મશીન મેકેલું હોય, તાર ગોઠવેલો હોય તો એમાં ભૂંડડમ હોય ના આવી શકે, રોજડમ હોય ના આવી શકે, ગાયો નાખલામ હોય ના આવી શકે. એમ આવ્યો હોય ઝાટકા મશીન મેલું હોય, બીજું નાખવાની ટાકા જ નથી. વાહ વાહ વાહ, જય હો જય હો. આ તો ભાવતું હોય એની વાત છે. વાહ વિષ્ણુગીરી મહારાજ, આ મોઘો માલ છે ને, અને હોની ની દુકાનમાં કદી ગળદી ન હોય. શાકભાજી માર્કેટમાં તો હિબા હોય. હમણાં મેં જોયું તો મારા અશોકજી કહેતા હતા કે બાપુ ઘણી બધી પબ્લિક છે. કીધું પબ્લિક ઘણી પણ મોણ હે કે નહીં. વાહ વાહ, અરે અરે, ઘણું બધું ટોળું થાય ને પબ્લિક થાય, એમાં મોણ હે કે ના હોય. ગાવે બજાવે કરે કિલોલા ના પડે કાળજામ સેદા, એ ભીતર પથરા પાણીમાં રહે અંદર કુછ ન ભેદા. પથ્થરનો કરો ટુકડો, એ પથ્થરના કરો ટુકડા, અને કરી નાખો એનો હાવ ભૂકો. 12 મહિને પાણી માંથી કાઢો તોય રહે હુકો. કારણ આપણો ભારતનો સંત એક આખો વખત બોલ્યો, ઘણું સમજાવું પણ આ તો સમજે નહીં જનાવરની છે જાત. આખો કે પણ પાછા વળો આ નથી આપણી નાત. આ વાતને સમજવા માટે આપણા ભારતના મહાપુરુષો, તત્વજ્ઞાની, વેદાંતને ભણવા વાળા એ ઋષિ મુનિઓ આપણને એક વાત તરફ લઈ જાય છે કે શિવાજી જેવો, મહારાણા પ્રતાપ જેવો, રામ જેવા, કૃષ્ણ જેવા, સ્વામી વિવેકાનંદ જેવા, જલારામ જેવા, સદારામ જેવા, ત્રિકમ સાહેબ જેવા, ભાણ સાહેબ જેવા, કબીર જેવા, મીરાબાઈ જેવો, તોરલ જેવા, નિરલબાઈ જેવા, આ જેને જેને ધામણ ધાયું ને એની માનું એની વાત છે હો. આ કોઈ કંગલની વાત નથી. એમ કે ભારતની ભૂમિમાં આપણો જન્મ મળ્યો ને એનાથી મોટું બીજું કોઈ અવસર નથી આપણા માટે. ભારતની ભૂમિમાં એક જ ઇતિહાસ એવો બોલે છે, જગતના 295 દેશો છે પણ 295 દેશની અંદર જો એવો ઇતિહાસ નથી કે જો મસ્તક પડી ગયું ને ધડ લડ્યું હોય. ભારતની ભૂમિ એવી છે કે જો મસ્તક પડી ગયું ને 3.5 દિવસ સુધી ધડ લડાય, વાસણા દાદાનું લડાય. ધન્યવાદ ધન્યવાદ હરિઓમ વિષ્ણુગીરી બાપુ. અને ઈ મહાપુરુષોની વાત ભલે કપડેથી મેલો હોય સાહેબ, એનું નહીં જોવાનું ચરિત્ર, પણ એની અંદર ભાવ જે છે ને શૂરવીરનો છે. એવા મારા નાગજીભાઈ આજ ભજનનો પ્રોગ્રામ રાખ્યો. પણ ખરું કહેવામાં ખાર છે નો. નાગજીભાઈને એક જ વાત કરવાનું કે જ્યાં સુધી ગુરુ મુખ ન બનો ત્યાં સુધી મેળ ન આવે. ભજન ગમે એટલા કરાવો પણ ગુરુ વગર બધું અધૂરું નહીં. અધૂરું. અને કોઈને મોનવાથી કોઈ ગુરુ થતો નહીં. એમ તો ધન્યવાદ હો, ધન્યવાદ હો. ગુરુ મહારાજના ચરણે જઈને 5 વસ્તુની પ્રતિજ્ઞા થાય અને ત્યારે ખાલી એની ચાલ ચલકત જ બદલાય. પછી ગુરુ થવાની તો વાત અલગ આગળ છે. કારણ
કારણ કે એ તો મહાધર્મની વાત છે ને જેવા તેવાને પલ્લે પડે એવી નથી. અત્યારે ભારતના લોકો આ વાતને ભૂલી ગયા છે. મહારાજ આવા મહારાજો જગાડે છે રાત દિવસ કે તમે જાગી દો, પણ જાગવા માટે કોઈ તૈયાર નથી. અને એટલે પરમાત્માને ખબર પડી છે કે હવે આ મોણો સુધરે એવું નહીં, એના માટે મહિને 2 મહિને કોક ના કોક મોકલો. અંબાલાલ રાડ પાડી ગયો છે 15 તારીખ સુધી કોઈ વાવાઝોડું આવે પાછું. કેમ કે તમે માણસોનું સંતન કેવું મોન એવા નહીં, એટલે એ તો પ્રકૃતિના નિયમમાં જેમ આવતું છે એમ આવશે. હાલ સુંદર કેશરભાઈ સાહેબે વાત કરી કે એક તણખલા ઉપર મોટો પહાડ ઠેરી જાય, તમારું ભક્તિ રૂપી બીજ હશે ને પરમાત્મા પ્રત્યે પ્રેમ રૂપી જે તણખલું છે ને એ તણખલા ઉપર મોટી ઉપાધિ આવતી છે તો તમને કોઈ નહીં થાય ગેરંટી. અને મહાપુરુષો આપણા ભારતના સંતો જગાડે. સાહેબ સુંદરમને વાણીમાં વાત કરી ભાઈ પ્રવીણભાઈ કે સબરી વાટ્યોરો જોવે મારા રામની, પહેલી બાજી ખેલી જો અવધપુરીમાં. કેવી પૂરી જોજો, શબ્દમાં લખી રાખજો અવધપુરી. જે અવધ હતી ને એ રોમના ઘરમાં આવીને એટલે પૂરી થઈ જાય, પછી એનાથી આગળ નહીં કે બહાર અને પાછળ નહીં. તમે જોજો છો ગાડી ઉપર રામ શબ્દ લખેલો હોય એટલે 2 લીટર પાછળ હોય 2 લીટર આગળ હોય. રોમ થી આગળ કોઈ નહીં, રોમ થી પાછળ કોઈ નહીં, બસ આટલું જ સમજવાનું. એ બરાબર ના એ બરાબર, 2 લીટર બરાબર. આ સંતોનું જ્ઞાન છે. બીજું અત્યારના યુગની પેઢીની અંદર આવા નાના બાળકોના પલ્લે પડે એવું નથી થાય. ત્રીજી બાજી કે કિષ્કિંધામાં જઈને ખેલીને રામે વાલીને માર્યો. કેવાને માર્યો? કારણ ગુરુ મહારાજના ચરણે જો ને એટલે વાલામાં વાલી તમારી કાયા છે અને ગુરુ મહારાજ મારી નાખે કે આ વાલામાં વાલી છે ની તારી નહીં, એ ગમે ટાઈમે દગો દઈ જાય. એટલે મહાપુરુષો સંતો એ વાત તરફ આપણને લઈ જાય છે કે તમારો મનુષ્યનો અવતાર મળ્યો છે જે પોત ભૂતોના આ બંધારણથી શરીર બન્યું છે એ માતા અને પિતાના રજગુંદથી બન્યું છે. માં અને બાપો એના રજગુંદથી કાયા બની છે, પણ તમુ જે છે ને એ રજનોય નથી કે બુંદનોય નથી, નાદનોય નથી. અને ઈ મહાપુરુષો આપણા સંતો ટકોર કરી કરીને કહે છે તું નથી ગુરુ નથી, ચેલો નથી, નાદનો નથી, બુંદનો, હંસલો આયો છે અકેલો જાય અકેલો. અને એટલે અંબારામે કીધું કાયા પડશે ને હંસલો કયો થઈને હમા હે અમને ગુરુજી એક ઘર બતાવો. કોઈથી તમે ઉભા થો, તમે હવ એમના ઘેર તો, પણ એ તો ઘર તમારા માટે કાયમીનું નથી. કારણ કે જો તમે 5 કરોડ નો બંગલો બનાવો ને રાત દિવસ મહેનત કરી કરીને અને ભૂલે ચૂકે તમારા માટે બનાવશે. મને એ ઘર બતાવી તમે દેજો રે ગુરુજી અમને ચરણોમાં લેજો. એવો પ્રશ્ન કે ગુરુ મહારાજનું ચરણ કયું? આપણી બધા વાણીની અંદર છેલ્લે શરણોમાં એવું આવે દેજો દેજો અમને સંતોના ચરણોમાં. તો સંતોનું ચરણ કઈ આપણે ન જાણવો તો સંતોનું ચરણ શું છે? અને એ ચરણ આપણને ખબર ના પડે તો આપણે ગમે એમ રખડતા ફરવાના. એમ સંતોનું ચરણ મહાપુરુષો સંતો કહે છે એક એક શબ્દનું ધ્યાન રાખજો. શબ્દ લક્ષાર્થી છે ને અર્જુન જેવો તો મચ્છવેદ કરી છે ને કે બાપુ કહેતા હતા સદગુરુ મહારાજનો ચરણ એક જ છે જે છે વચન છે. વચનની અંદર વસ્તુ છે પરિપૂર્ણ. તમે શોની વસ્તુ છે? કારણ કે એનું નામ આવે એવું નથી, અક્ષરાતીત છે, અક્ષરમાં આવે એવું નથી. અને અક્ષરાતીત છે એટલે એને ગંગા સતીએ વસ્તુ કીધું. વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ. પાનબાઈ વચન છે તમારી ભક્તિનું અંગ. ઘણી વખત માણસ ભજન કરે પછી દશે થતો હોય, દુઃખ આવતું હોય, શરીરે રીબાતું હોય એટલે શું કે ભજનમાં બહુ જાતા થાય. હવે જબરદસ્ત હોય છે, પણ તમે નક્કી કરજો એનું શરીર દશે થાય, બાકી ઈ દશે નહીં થતો હોતો. એનું અંગ છે ને તો ભક્તિનું અંગ છે. વચનમાં વસ્તુ, વસ્તુ એટલે તમે પોતે છો. વચનમાં છે વસ્તુ પરિપૂર્ણ. પરિપૂર્ણ એટલે પૂરેપૂરું, અધૂરું નહીં.
વચન છે ભક્તિનું અંગ. ગંગા સતી એમ કરી સમજાવે, તમે કરજો કોક વચન વાળાનો સંગ કરજો. નહીતર અભી બોલે ને અભી ભોગ કરી દે એનો સંગ ના કરતા. હું તો એમ કહું છું કે ગાયન ભેંસો તમારા ઘેર હોય ને, આખો દિવસ ચારો નાખો ને હોદના બેઠી બેઠી ના વાગોળતી હોય તો ગાયન ભેંસો આલી દેજો ને કે હવે દૂધનું ફેટ નહીં આવે. વાગોળતી હોય ને વાગોળતી તો સાહેબ ફેટ હારા આવે. પછી તમે ડુપ્લિકેટ ફેટ બનાવો પણ એમાં તાકાત ન આવે. ઉનાળાનો દાડો હોય ને માટલું લાવે હોય ને માટલું થોડું થોડું જમતું રહે ને તો માટલું ઠંડુ રહે, અને જો ના જમે ને તો પાણી ગરમ થઈ જાય. આ જમ્યા છે નાગજીભાઈએ એમનો ગોળો આજ જમાયો. આટલા બધાને જેને એક અંદર પ્રાણને આહુતિ આલી ને, બ્રાહ્મણ હવન કરે એટલે હોમ સ્વાહા કરે એટલે યજ્ઞની અંદર આહુતિ આલે. પણ આ જઠરા અગ્નિમાં જે પ્રાણવાયુની ઉત્પત્તિ થઈ, પ્રાણને ભૂખ લાગી, જઠરા અગ્નિ ઉત્પન્ન થઈ અને એની અંદર જે ખોરાક ગયો એ આહુતિ આલી એક યજ્ઞ. જેના ધર્મના બાળકોને કહું છું કે તમે જાગજો, સમય સારો છે.